સુરત ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી. નકલી બ્રાન્ડેડ ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર અને શેમ્પુ બનાવતા વેપારી ઝડપાયો. ₹13.22 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે પલસાણા પોલીસ સ્ટેશન હદમાં આવેલ જોડવા ગામ ખાતે શિવ પેલેસ શોપિંગની દુકાનમાં દરોડા પાડી પ્રતિષ્ઠિત કંપનીઓના નામે નકલી ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર અને શેમ્પૂનું ઉત્પાદન તથા વેચાણ કરતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ ₹13,22,436નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ઘડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પાંચાણીના નેતૃત્વમાં ડુપ્લિકેટ અને બ્રાન્ડેડ ઉત્પાદનો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પીએસઆઈ એચવી માસાણી અને તેમની ટીમે બાતમી મળી હતી કે જોડવા ગામે શિવ પેલેસ શોપિંગમાં આવેલ દુકાન નંબર 1 અને 2 માં વિવેક ફળતુ નામનો વ્યક્તિ કોઈપણ આધાર બિલ વગર પ્રતિષ્ઠિત કંપનીના નામે નકલી ક્લીનર અને શેમ્પૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા હિન્દુસ્તાન યુનિલિવર, રેડકીટ, બેન્કાઇઝર અને ઇમામી જેવી કંપનીઓના નામે બનાવાયેલા શંકાસ્પદ ઉત્પાદન મળી આવ્યા હતા.